નમસ્કાર મિત્રો, ધોરણ 7 પ્રકરણ 8 રાશિઓની તુલના ભાગ 4। આપણે આ પ્રકરણ 1 થી 3 ભાગ જોઈ ગયા। મિત્રો, 3 ભાગ સુધી આપણે રાશિઓની સરખામણી કરવા માટે, એટલે કે બે સંખ્યાની સરખામણી કરવા માટે ગુણોત્તર અને પ્રમાણ ભાગ 1 ની અંદર જોયું। ત્યારબાદ ભાગ 2 ની અંદર 8.1 સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો। ભાગ 3 ની અંદર આપણે અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તેના વિશે જોયું। જો મિત્રો તમે આ 1 થી 3 ભાગનો અભ્યાસ હજુ સુધી ન કર્યો હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તેના પરથી તે વિડીયો તમે જોઈ શકો છો। મિત્રો, આપણે ભાગ 4 ની અંદર દશાંશનું ટકામાં રૂપાંતર, એટલે કે દશાંશ સંખ્યા, દશાંશ અપૂર્ણાંક, જેનો આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છીએ, તેનું ટકામાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તેનો અભ્યાસ કરીશું। ટકાનું અપૂર્ણાંક, જો તમને ટકા આપેલા હોય તો તેને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય તેનો અભ્યાસ કરીશું। કોઈ આકૃતિ આપેલી હોય અને આકૃતિ પરથી ટકા શોધવાના કહ્યા હોય તો કઈ રીતે લખી શકાય, કઈ રીતે શોધી શકાય તેનો અભ્યાસ કરીશું અને ટકાનું કેટલામાં રૂપાંતર કરતા આપણે શીખીશું, એટલે કે ટકા પરથી સંખ્યા શોધતા પણ આપણે શીખીશું। જો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી મારા આગામી વિડીયોનું નોટિફિકેશન તમને સરળતાથી મળતું રહે। મિત્રો, આપણે નિયમિત ધોરણ 6, 7, 8ના ગણિત અને વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ, તો તે વિડીયો જોઈ તમે સહેલાઈથી 6, 7, 8નું ગણિત વિજ્ઞાન શીખી શકશો તેવો આપણો પ્રયત્ન છે। તે માટે તમે મારી ચેનલ કિરણ માકાશના અવશ્ય સબસ્ક્રાઇબ કરો। ચાલો હવે આપણે ભાગ 4નો અભ્યાસ કરીએ। મિત્રો, દશાંશનું ટકામાં રૂપાંતર કરતા પહેલાં આ યાદ રાખો, જે ધોરણ 6 ની અંદર આપણે શીખીને આવ્યા છીએ કે જેના છેદમાં, એટલે કે જે અપૂર્ણાંકના છેદની અંદર 10, 100 કે 1000 આવેલા હોય, જેના છેદમાં, એટલે કે આપણે અહીં અપૂર્ણાંકની વાત કરીએ છીએ, અંશ અને છેદ હોય તેને અપૂર્ણાંક કહેવાય, તો જેના છેદમાં 10, 100 કે 1000 હોય તો તેવા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક અથવા તો દશાંશ સંખ્યા કહેવાય। મિત્રો, તેને પોઈન્ટમાં પણ દર્શાવી શકાય। તેને આપણે બે રીતે લખતા હતા કે છેદમાં 10, 100 કે 1000 લખો, અથવા તો પોઈન્ટમાં દર્શાવી શકાય અને તેને દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ રીતે વાંચી શકાય। ચાલો થોડું પુનરાવર્તન કરી લઈએ। મિત્રો, આપણે જોયું કે જેના છેદમાં 10, 100 કે 1000 હોય તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય। તો અહીંયા હું રકમ લખું 2/10, તો છેદમાં 10 આપેલા છે માટે આને દશાંશ અપૂર્ણાંક કહેવાય। વંચાય 2 દશાંશ। સૌથી પ્રથમ આપણે તેને પોઈન્ટમાં લખવું હોય તો અહીં છેદમાં જ્યારે 10 હોય ત્યારે એકમના અંકની આગળ પોઈન્ટ, એટલે કે દશાંશ સ્થળ આવે। છેદમાં 10 હોય ત્યારે એકમના અંકની આગળ દશાંશ સ્થળ, એટલે કે પોઈન્ટ આવે। બીજી રીતે જો યાદ રાખવું હોય તો છેદમાં જેટલા શૂન્ય હોય તેટલા અંક પહેલા, અંશની અંદર તેટલા અંક પહેલા પોઈન્ટ આવે। અહીં એક શૂન્ય છે માટે અંશની અંદર ડાબી બાજુથી એકમના અંક તરફથી એક અંક પહેલા શૂન્ય આવે, અથવા તો 10 આપેલા છે માટે એક અંક પહેલા પોઈન્ટ અથવા તો દશાંશ સ્થળ મૂકી શકીએ। અહીં એક જ અંક આપેલો છે માટે આપણે 0 અને 2 એમ લખીશું અને 2 ની આગળ પોઈન્ટ કરીશું, તો આને બે રીતે વાંચી શકાય, 2 દશાંશ અથવા તો 0 પૂર્ણાંક, 0.2 અથવા 0.2 દશાંશ એમ પણ તમે વાંચી અને લખી શકો। હવે મિત્રો, જો એકમની અંદર
વધારે અંક આવેલા હોય, ઉદાહરણ તરીકે આપણે લખીએ 342/10. તો મિત્રો અહીં પણ છેદની અંદર 10 આપેલા છે, એટલે કે એકમના અંકની આગળ અંશની અંદર એકમના અંક પહેલા પોઈન્ટ અથવા તો દશાંશ સ્થળ આવશે. એક જ અંક આપેલો છે, અહીં છેદની અંદર એક જ શૂન્ય આપેલું છે, માટે એક અંક પહેલા પોઈન્ટ આવે. તો આપણે 4 અને 2 ની વચ્ચે 3, 4, 2, તો એક અંક પહેલા એકમના અંકની અંદર 2 આપેલા છે, તો એકમના અંકની પહેલા એટલે કે 2 ની પહેલા પોઈન્ટ આવશે તો 34.2 અથવા તો 34.2 એમ વાંચી અને લખી શકાય. 34.2. અથવા તો 34.2. એમ બે રીતે દશાંશ અપૂર્ણાંકને લખી શકાય. તમને જે રીતે સરળ પડે તે રીતે લખી શકો છો, બંને રીતે લખવાની જરૂર નથી. તો મિત્રો અહીં આ બે દશાંશ તે એક પ્રકારનો અપૂર્ણાંક જ છે. 342/10 એ એક પ્રકારનો અપૂર્ણાંક જ છે, પરંતુ છેદમાં 10 આવે છે, માટે તેને આપણે દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ. તેને આપણે પોઈન્ટમાં પણ દર્શાવી શકીએ કે છેદમાં 10 હોય ત્યારે એકમના અંકની પહેલા દશાંશ સ્થળ અથવા તો પોઈન્ટ આવે. હવે મિત્રો જો તમને દશાંશ સ્થળ આપેલું હોય એટલે કે પોઈન્ટમાં અપૂર્ણાંક દર્શાવેલો હોય તો તેને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકીએ તે પણ જોઈ લઈએ. 5543.7 અથવા તો 543.7 આ રીતે આપેલું છે. તો હવે મારે અહીંથી આ દશાંશ સ્થળ દૂર કરવું હોય અને તેને છેદમાં અંશ અને છેદમાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવો હોય તો અહીં દશાંશ સ્થળ એકમના અંકની પહેલા આવેલું છે, એટલે કે એક અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે, માટે આપણે છેદમાં 10 લખી શકીએ. એક અંક પહેલા દશાંશ સ્થળ હોય તો છેદમાં 10 લખી શકીએ, માટે અંશ થઈ જશે 5437/10. છેદમાં 10 લખો ત્યારે અંશની અંદર દશાંશ સ્થળ લખવાનું રહેતું નથી. હવે તે જ રીતે મિત્રો હવે જ્યારે છેદની અંદર 100 આવેલા હોય, ઉદાહરણ તરીકે આપણે લખીએ 5/100. તો આપણે દશાંશ અપૂર્ણાંકની વ્યાખ્યામાં જોયું કે છેદમાં 10, 100, 1000, 10,000 એટલે કે છેદની અંદર શૂન્યવાળી સંખ્યા હોય તો તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય. છેદમાં 10 હોય તો દશાંશ, છેદમાં 10 હોય ત્યારે તેને દશાંશ કહેવાય. આપણે યાદ રાખશો તો વાંચવામાં સરળતા રહેશે. 5/100 એટલે 5 શતાંશ. જ્યારે પણ છેદમાં 100 આપેલા હોય ત્યારે તેને શતાંશ બોલાય. 100 આપેલા હોય ત્યારે શું બોલાય મિત્રો? શતાંશ. તો આ પણ દશાંશ અપૂર્ણાંક છે. હવે મિત્રો આને પણ આપણે પોઈન્ટમાં એટલે કે દશાંશ સ્થળ દ્વારા દર્શાવી શકીએ. એટલે મિત્રો જ્યારે છેદની અંદર 100 આપેલા હોય ત્યારે દશકના અંકની આગળ પોઈન્ટ એટલે કે દશાંશ સ્થળ આવે, અથવા તો મિત્રો 2 શૂન્ય છે, માટે અંશની અંદર એકમ તરફથી 2 અંક પહેલા દશાંશ સ્થળ આવે. જેટલા શૂન્ય હોય તેટલા અંક પહેલા દશાંશ સ્થળ આવે. હવે અંક આપણે એકમ તરફથી ગણવાના છે, ડાબી બાજુથી ગણવાના છે. તો અહીં 2 શૂન્ય છે, તો ડાબી બાજુથી 2 અંક પહેલા દશાંશ સ્થળ આવે. તો મિત્રો અહીં તો એકમ અંશની અંદર એક જ અંક આપેલો છે, આપણે દશાંશ સ્થળ 2 અંક પહેલા મૂકવાનું છે. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આગળ શૂન્ય મૂકી દેવા. તો અહીં 2 અંક કરવા માટે આપણી પાસે એક અંક 5 છે. હવે તેની આગળ શૂન્ય મૂકીએ
તો સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં, અને 5 જ વંચાય તો અહીં મિત્રો દશાંશ સ્થળની સંખ્યામાં ફેરફાર થઈ જશે. તો અહીં 5ની આગળ 0, 2 અંક થઈ ગયા. હવે આપણે પોઈન્ટ મૂકી અને આગળ 0 મૂકી શકીએ. હવે મિત્રો આને 0.05 0.05 એ રીતે પણ વાંચી શકીએ, અથવા તો 0.5 એ રીતે પણ વાંચી શકીએ. બે રીતે વાંચી શકાશે. 0. મિત્રો 0.5 લખી શકાય નહીં. 0.05 અથવા તો 0.5 આ રીતે આપણે લખી શકીએ. હવે મિત્રો બીજું ઉદાહરણ જોઈએ કે જેની અંદર આપણે લખીશું 12/100. અહીં પણ છેદની અંદર 100 આવેલા છે, માટે દશાંશ અપૂર્ણાંક કહેવાય. હવે જ્યારે છેદની અંદરથી 100 ને દૂર કરવા હોય અને મારે પોઈન્ટમાં દર્શાવવું હોય તો દશકના અંકની પહેલા પોઈન્ટ આવે એટલે કે દશાંશ સ્થળ આવે. તો એક અંશની અંદર આપણને 12 આપેલા છે, એકમ, દશક, તેની આગળ પોઈન્ટ, અને પોઈન્ટની આગળ કોઈ સંખ્યા નથી માટે આપણે 0 લખી દઈશું. તો 0.12 એમ પણ લખી શકાય અને 0.12 એમ પણ લખી શકાય. તો મિત્રો વધારે ઉદાહરણ લઈએ. 342/100. 342 જ્યારે છેદમાં 100 હોય ત્યારે શતાંશ વંચાય. હવે મિત્રો મારે આને પોઈન્ટમાં એટલે કે દશાંશ સ્થળમાં દર્શાવવું છે, તો જ્યારે પણ છેદમાં 100 હોય ત્યારે દશકના અંકની પહેલા દશાંશ સ્થળ આવે, અથવા તો 2 અંક પહેલા. 2 શૂન્ય છે માટે 2 અંક પહેલા પોઈન્ટ આવે. તો દશકનો અંક એટલે કે આ એકમ, દશક, 4ની પહેલા પોઈન્ટ આવશે તો 3.42 એમ પણ વાંચી શકાય, એમ પણ લખી શકાય, અને 3.42 એમ પણ લખી શકાય. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે દશાંશ અપૂર્ણાંકને પોઈન્ટમાં દર્શાવી શકાય. તો મિત્રો આનેથી ઉલટી ક્રિયા, જ્યારે પણ તમને દશાંશ સ્થળ આપેલું હોય ત્યારે તમારે તેને અપૂર્ણાંકમાં દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય તે પણ જોઈ લઈએ. 0.01. તો મિત્રો અહીં દશકના અંકની પહેલા દશાંશ સ્થળ આપેલું છે. તો દશકના અંકની પહેલા દશાંશ સ્થળ હોય તો છેદમાં 100 આવે. એકમના અંકની પહેલા હોય તો 10 આવે. એટલે કે અહીં 2 અંક પહેલા દશાંશ સ્થળ છે માટે છેદમાં 100 લખવા પડે. તે જ રીતે મિત્રો બધા જ ઉદાહરણની અંદર આપણે અહીં બીજું ઉદાહરણ 0.12 લખ્યું તો 0.15. તો અહીં પણ એકમ, દશક, એકમ અને દશકની પહેલા દશાંશ સ્થળ આવેલું છે. 2 અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે માટે આપણે દશાંશ સ્થળ દૂર કરીએ તો 15/100 તેમ લખી શકાય. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ત્યારબાદ મિત્રો જ્યારે છેદમાં 1000 હોય એટલે કે 4/1000. તો જ્યારે પણ છેદમાં 1000 હોય ત્યારે તેને સહસ્ત્રાંશ એમ બોલાય. 10 હોય તો દશાંશ, 100 હોય તો શતાંશ અને 1000 હોય તો સહસ્ત્રાંશ. તો અહીં 4 સહસ્ત્રાંશ એમ આ અપૂર્ણાંકને વાંચી શકાય. હવે મિત્રો મારે આ અપૂર્ણાંકને દશાંશ સ્થળ દર્શાવી એટલે કે પોઈન્ટમાં દર્શાવવું છે. તો આપણે અગાઉ જોઈ ગયા કે 10 હોય તો એકમ પહેલા દશાંશ સ્થળ આવે, 100 હોય તો દશક પહેલા આવે, અને 1000 હોય તો 100 પહેલા આવે. બીજી રીતે જોઈએ તો છેદમાં 1 શૂન્ય હોય તો 1 અંક પહેલા દશાંશ સ્થળ આવે, 2 શૂન્ય હોય તો 2 અંક પહેલા દશાંશ સ્થળ આવે. અહીં 3 શૂન્ય છે માટે અંશની અંદર એકમ તરફથી
3 અંક પહેલા દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટનું ચિહ્ન આવે। તો અહીં તો અંશની અંદર એક જ અંક છે, તો 3 અંક કરવા માટે આપણે આગળ 2 શૂન્ય મૂકીશું તો 3 અંક થઈ જશે। હવે આ 3 અંક એટલે કે એકમ, દશક અને 100 ની આગળ આપણે દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ લખીશું અને આગળ શૂન્ય કરી દઈશું। માટે આપણે આને વાંચી શકીશું 0.004। 0.4 લખી શકાય નહીં। જો મિત્રો તમે 0.4 લખો તો આ દશાંશ અપૂર્ણાંક બદલાઈ જાય, કારણ કે 0.4 તો એક જ અંક પહેલા દશાંશ સ્થળ આવી જશે, માટે 4 દશાંશ થઈ જશે। આપણે 4 સહસ્ત્રાંશ આપેલા છે, માટે જો પોઈન્ટમાં આપણે લખવું હોય તો 0.004 તે રીતે લખવું જોઈએ। અને બીજી રીતે લખવું હોય તો મિત્રો 0.4 સહસ્ત્રાંશ તે રીતે લખવું જોઈએ। એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો, 5728 છેદમાં 1000। હવે મિત્રો આને મારે પોઈન્ટમાં દર્શાવવું છે તો છેદમાં 1000 આપેલા છે, મતલબ કે સહસ્ત્રાંશ। તો અંશની અંદર 100 ના અંકની પહેલા દશાંશ સ્થળ આવશે, એટલે કે 3 અંક પહેલા દશાંશ સ્થળ આવશે। તો એકમ, દશક અને 100 તેના પહેલા દશાંશ સ્થળ આવે તો આપણે લખી શકીશું 5.728। જે રીતે બોલીએ છીએ તે જ રીતે શબ્દમાં પણ લખી શકાય। 5.728 તો 5.728 સહસ્ત્રાંશ તેમ પણ મિત્રો લખી શકાય અને વાંચી પણ શકાય। હવે મિત્રો જ્યારે તમને દશાંશ સ્થળ આપેલું હોય ત્યારે તેને અપૂર્ણાંકમાં દર્શાવવા માટે આનેથી વિરુદ્ધની પ્રક્રિયા, એટલે કે તમને આપેલું હોય 0.012 તો અહીંયા દશાંશ સ્થળ 3 અંક પહેલા એટલે કે એકમ, દશક અને 100 એમ 3 અંક પહેલા દશાંશ સ્થળ આપેલું છે, માટે છેદની અંદર 1000 આવશે તો 12/1000। અહીં આગળ શૂન્ય લખવાની જરૂર નથી। તે જ રીતે 0.007 તો અહીં પણ 3 અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે, તો 7/1000 7 સહસ્ત્રાંશ। આ રીતે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 1000 લખી શકાય। એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે જેના છેદમાં 10, 100 કે 1000 હોય તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય। હવે તમે છેદની અંદર 10, 100 કે 1000 ને દૂર કરો તો તેને પોઈન્ટમાં દર્શાવવું પડે, અને પોઈન્ટ દૂર કરો તો છેદમાં 10, 100 કે 1000 લખવા પડે। ચાલો મિત્રો હવે દશાંશને ટકામાં ફેરવતા શીખીએ। તો મિત્રો આપણે ટકામાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તેનું સૂત્ર તો તમને યાદ જ હશે, ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। તો મિત્રો અહીં દશાંશ એટલે એક પ્રકારનો અપૂર્ણાંક જ છે। તો આ અપૂર્ણાંકને આપણે સૌથી પ્રથમ અંશ અને છેદમાં દર્શાવીશું તો 0.75 બરાબર શું લખી શકાય મિત્રો? 2 અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે, તો 2 અંક પહેલા દશાંશ સ્થળ હોય તો 75/100 લખી શકાય। હવે આપણને સાદો અપૂર્ણાંક મળી ગયો છે, જે સૂત્રમાં લખીશું અપૂર્ણાંક બરાબર શું લખીશું 75/100 એને ગુણ્યા 100। તો અહીં 100 છેદ ઉડી જશે, માટે આપણને ટકા બરાબર 75। તો મિત્રો હવે ટકા શબ્દ કાઢી નાખવો હોય તો તેને નિશાનીમાં શું દર્શાવી શકીએ 75%। ચાલો મિત્રો ત્યારબાદનો દાખલો જોઈએ 0.09। તો મિત્રો અહીં પણ દશકના અંકની પહેલા દશાંશ સ્થળ આવેલું છે, એટલે કે 2 અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે, તો તેને આપણે 9/100 એમ લખી શકીએ। એટલે આપણને સાદો અપૂર્ણાંક મળી જશે, અંશ અને છેદવાળો। છેદમાં 10, 100 કે 1000 હોય તો દશાંશ અપૂર્ણાંક પણ કહી શકાય। હવે તમને ટકાનું સૂત્ર તો યાદ જ છે મિત્રો, ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। અહીં આપણને અપૂર્ણાંક મળે છે 9/100।
ગુણ્યા 100 જે દૂરી જશે માટે આપણને ટકા મળશે 9%. ત્યારબાદ મિત્રો 0.2 અહીં મિત્રો એક જ અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે, એટલે કે એકમના અંકની પહેલા દશાંશ સ્થળ આવેલું છે માટે આપણે છેદની અંદર 10 લખી શકીએ. હવે સૂત્ર લખીએ મિત્રો, ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. તો અપૂર્ણાંક થશે 2/10 ગુણ્યા 100. હવે મિત્રો અહીંયા એક શૂન્ય છેદની અંદર, એક શૂન્ય અંશની અંદર છેદ ઉડે તો આપણી પાસે રકમ વધશે 2 ગુણ્યા 10 માટે આપણને 20 મળે, તો ટકા થશે 20%. ત્યારબાદ મિત્રો પ્રયત્ન કરો, પેજ નંબર 161 એની અંદર તમને પૂછેલું છે કે નીચેનાને ટકામાં ફેરવો. હવે અહીં અપૂર્ણાંક આપેલો છે, આ દશાંશ અપૂર્ણાંક નથી, 12/100. હવે મિત્રો અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવી શકાય તે તો તમને ખ્યાલ જ છે, તો ચાલો જોઈએ. ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. તો મિત્રો અપૂર્ણાંકની અંદર આવશે 12/16 ગુણ્યા 100. હવે મિત્રો અહીં આપણે છેદ ઉડાડી શકીએ. 12/16, 12નો અને 16 આ બંને સંખ્યા 4ના ઘડિયામાં આવશે મિત્રો. 4 તરી 12 અને ચોકો 16 એને ગુણ્યા 100. અહીં 4 છેદ ઉડે માટે 3/4 ગુણ્યા 100 થશે. હવે મિત્રો તમે પ્રથમ ગુણાકાર પણ કરી શકો, પ્રથમ ભાગાકાર પણ કરી શકશો. આપણે અહીં પ્રથમ 3 ગુણ્યા 100 કરીએ. 3 ગુણ્યા 100, 3 ગુણ્યા 100 તો 300 મળે મિત્રો. 300/4. હવે મિત્રો ટકા અહીં આપણે ભાગાકાર કરી અને જે જવાબ આવે તે લખવાનું છે. 300/4 તેમ લખવાનું નથી, તો આપણે ભાગાકાર કરીશું. 300ના 4 ભાગ કરવાના છે મિત્રો. તમે સરળતાથી થોડું જો મૌખિક ગણતરી તમને ગણિતની અંદર થોડી ઘણી મૌખિક ગણતરી આવડતી હોય તો સરળતાથી જવાબ લખી શકીએ. 300ના 4 ભાગ એટલે સૌથી પ્રથમ 2 ભાગ કરો તો 300ના 2 ભાગ એટલે 150 થાય. હવે 150ના પણ 2 ભાગ કરો એટલે 300ના 4 ભાગ થઈ જાય તો 75 આવે. તો ચાલો ભાગાકાર કરીને ચકાસીએ. 4 × 28, 2 વધે મિત્રો, ઉપરથી 0 ઉતારો, 4 × 20. તો 300/4 કરીએ તો આપણને 75 મળે છે, માટે આપણો જવાબ આવશે 75%. 300ના 4 ભાગ એટલે 75, 75, 75, 75 એમ 4 ભાગ કરીએ તો 300 થાય, માટે આપણો જવાબ આવે 75. ત્યારબાદ 3.5. તો મિત્રો આ દશાંશ અપૂર્ણાંક છે, તો આપણે સૌથી પ્રથમ 3.5 એના બરાબર શું લખીશું? 35/10. કારણ કે એકમના અંકની પહેલા દશાંશ સ્થળ આપેલું છે. એક અંક પહેલા દશાંશ સ્થળ આપેલું છે માટે છેદમાં 10 લખી શકાય. તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. હવે અહીં આપણો અપૂર્ણાંક થશે 35/10 એને ગુણ્યા 100. તો મિત્રો અહીંયા 1 શૂન્ય ઉડે માટે 350, 35 × 10 એટલે કે 350% આપણો જવાબ થશે. અહીં અપૂર્ણાંકની અંદર અંશનો ગુણાકાર થાય તે આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છીએ. ત્યારબાદ મિત્રો બીજો દાખલો આપેલો છે 49/50. તો મિત્રો અપૂર્ણાંક છે, તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે ટકામાં રૂપાંતરિત કરવા માટે તમને જો અપૂર્ણાંક આપેલો હોય તો તે રકમમાંથી સીધો જ અપૂર્ણાંક લખવાનો છે, અથવા કોયડો આપેલો હોય તો તેમાંથી અપૂર્ણાંક બનાવવો પડે. તો અહીં અપૂર્ણાંક છે 49/50 ગુણ્યા 100.
તો મિત્રો 100ના 2 ભાગ કરીએ તો 50 દુ 100 થાય, કારણ કે છેદમાં 50 આપેલા છે તો ઉપર અંશમાં કોઈ પણ સંખ્યાના ભાગ કરતા જો આપણને 50 મળતા હોય તો આપણે છેદ ઉડાડી શકીએ। 100ની જગ્યાએ આપણે લખીશું 50 ગુણ્યા 2। 50 50 છેદ ઉડે માટે આપણી પાસે 49 ગુણ્યા 2 વધે તો 49 ગુણ્યા 2 એટલે 98। તો આપણો જવાબ આવશે 98%। ત્યારબાદ મિત્રો 2.2 અહીં તમે અપૂર્ણાંકનું ધ્યાનથી અવલોકન કરશો તો કુલ કેટલા ભાગ કરેલા છે? 2 ભાગ। તેમાંથી કેટલા ભાગ લીધા છે? 2 ભાગ। તો આખી સંખ્યાની વાત છે। એક આખી સંખ્યા, એક સમૂહ। અપૂર્ણાંક એટલે કોઈ એક સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા કોઈ સંખ્યાના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ આપણે ધોરણ 6 ની અંદર શીખ્યા હતા। 2 માંથી 2 એટલે આખી સંખ્યાની વાત છે, તો અહીં ટકા પણ 100 થશે। જ્યારે પણ આખી સંખ્યા અંશ અને છેદ સરખો હોય ત્યારે તેના ટકા 100 થાય। અંશ અને છેદ સરખો હોય ત્યારે 100%ની વાત છે તેમ આપણે કહી શકીએ। ચાલો આપણે જોઈએ ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। તો અહીંયા અપૂર્ણાંક 2/2 એને ગુણ્યા 100 તો 2/2 છેદ ઉડે એટલે બાકી શું વધે મિત્રો? 100। તો અહીં 100% જવાબ મળે। કોઈ પણ એક આખી વસ્તુ અથવા તો કોઈ એક સમૂહના ટકા શોધવાના હોય એટલે કે અંશ અને છેદ સરખો હોય ત્યારે 100% જવાબમાં આવે। હવે ત્યારબાદનો દાખલો આપેલો છે 0.05 એટલે કે 5/7। દશાંશ અપૂર્ણાંક છે। તો મિત્રો આપણે સૌથી પ્રથમ આને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીએ તો 5/100 લખી શકાય, કારણ કે 2 અંક પહેલા દશાંશ સ્થળ આવેલું છે। માટે ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। તો અપૂર્ણાંક આપણો થશે 5/100 એને ગુણ્યા 100। અહીં મિત્રો છેદ ઉડશે 100 માટે આપણો જવાબ આવશે 5%। તો મિત્રો આ રીતે તમે સરળતાથી ટકા શોધી શકશો। ત્યારબાદ મિત્રો આગળ પ્રયત્ન કરો ની અંદર દાખલા નંબર 2 ની અંદર પેટા પ્રશ્ન એટલે કે એક દાખલો પૂછેલો છે કે 32 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। કુલ વિદ્યાર્થીઓ 32, તેમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાય? આપણે શું શોધવાનું છે? ટકા શોધવાના છે। સૌથી પ્રથમ સૂત્ર પરથી સમજો તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100। તો અહીં આપણને અપૂર્ણાંક આપેલું નથી તો આપણે રકમમાંથી અપૂર્ણાંક બનાવવું પડે। કોના ટકા શોધવાના છે? ગેરહાજર વિદ્યાર્થીના। તો ગેરહાજર વિદ્યાર્થી કેટલા આપેલા છે? 8 વિદ્યાર્થી ગેરહાજર છે, પરંતુ 8 વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીમાંથી ગેરહાજર છે? તો 32 વિદ્યાર્થીમાંથી 8 વિદ્યાર્થી ગેરહાજર છે। કુલ વિદ્યાર્થી 32, તેમાંથી 8 ગેરહાજર, તો 32 છેદમાં લખાય, 8 અંશમાં લખાય। આપણો અપૂર્ણાંક થઈ જશે 8/32 એને ગુણ્યા 100। હવે મિત્રો છેદ ઉડાડીએ તો આપણને ખ્યાલ છે કે 8 ચોક 32, 8 ચોક 32, તો આપણે લખી શકીએ 8/8 ગુણ્યા 4 એને ગુણ્યા 100। 8 છેદ ઉડે માટે આપણને શું રકમ વધશે મિત્રો? 100/4। એટલે 100/4 કરો મિત્રો તો 25% જવાબ આવે। આપણે નીચે જવાબમાં લખી શકીએ કે 25% વિદ્યાર્થીઓ ગેરહાજર છે। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન પૂછેલો છે કે 25 રેડિયો છે, તેમાંના 16 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? અહીં પણ આપણે ખરાબ રેડિયોના ટકા શોધવાના છે। તો ટકા બરાબર અપૂર્ણાંક એને ગુણ્યા 100। તો અહીં પણ મિત્રો અપૂર્ણાંક આપેલો નથી, પરંતુ આપણે કોના ટકા શોધવાના છે? ખરાબ રેડિયોના। તો ખરાબ રેડિયો કેટલા? 16। કેટલા રેડિયોમાંથી? 25 રેડિયોમાંથી। તો આપણો અપૂર્ણાંક થશે 16/25।
એને ગુણ્યા 100। મિત્રો તમને ખ્યાલ જ છે કે 25 ચોક 100 તમે આ રીતે પણ સીધા છેદ ઉડાડી શકો। માટે આપણી પાસે રકમની અંદર વધશે 16 ગુણ્યા 4। તો 16 ગુણ્યા 4 કરીએ મિત્રો તો 64 આવે, એટલે ખરાબ રેડિયોના ટકા થશે 64। ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે એક દુકાનમાં 500 વસ્તુઓ છે, તેમાંથી 5 બગડેલી વસ્તુઓ છે, તો કેટલા ટકા વસ્તુઓ બગડેલી છે? તો અહીં આપણે બગડેલી વસ્તુના ટકા શોધવાના છે। તો ટકા બરાબર અપૂર્ણાંક એને ગુણ્યા 100। તો મિત્રો અપૂર્ણાંક આપણે અહીં બનાવવાનો છે। કેટલી વસ્તુ બગડેલી છે? 5। કુલ વસ્તુ કેટલી? 500। તો આપણો અપૂર્ણાંક થશે 5/500 એને ગુણ્યા 100। 5 ગુણ્યા 500 એને ગુણ્યા 100। તો મિત્રો અહીં 0 0 અંશમાં 2 શૂન્ય, છેદમાં 2 શૂન્ય, છેદ ઉડી જશે, માટે આપણી પાસે રકમ વધશે 5/5। 5/5, 5માંથી 5 તો શું કહેવાય? 1। 5/5 કરીએ તો 1। તો અહીં આપણો જવાબ આવશે 1% વસ્તુ બગડેલી છે। ત્યારબાદ પ્રશ્ન આપેલો છે 120 મતદારો છે, તેમાંથી 90 મતદારોના મત હા છે, તો હા મતોની સંખ્યાના ટકા શોધો। મિત્રો ટકા શોધવાના હોય ત્યારે આપણું આ સૂત્ર બહુ જ મહત્વનું છે। ટકા બરાબર અપૂર્ણાંક એને ગુણ્યા 100। એટલે કે તમને અપૂર્ણાંક બનાવતા આવડવું જોઈએ। અહીં આપણે હા મતદારોના ટકા શોધવાના છે। તો જેનો મત હા હોય તેવા મતદારો કેટલા? 90। આ 90 મતદારો કુલ કેટલા મતદારોમાંથી? તો 120 માંથી। તો આપણે લખી શકીશું 90/120 એને ગુણ્યા 100। હવે મિત્રો અહીં આપણે છેદ ઉડાડીએ તો 90 એમાં 1 શૂન્ય અને 120ની અંદર 1 શૂન્ય, છેદ એ રીતે ઉઠશે। હવે મિત્રો 3 તરી 9, 3 ચોક 12। 9ની જગ્યાએ આપણે લખીએ 3 તરી 9 અને 12ની જગ્યાએ લખીએ 3 ચોક 12 એને ગુણ્યા 100। તો મિત્રો અહીં 3 3 છેદ ઉઠશે, માટે 3/4 ગુણ્યા 100। મિત્રો તમને ખ્યાલ છે 25 ચોક 100, તો અહીં 25 આવશે, કારણ કે 100ની જગ્યાએ લખીશું 25 ચોક 100, 4 4 છેદ ઉડે। તો હવે રકમ વધશે 3 ગુણ્યા 25 બરાબર 75% મતદારો કે જેનો મત હા છે। મિત્રો તમે ટૂંકમાં પણ છેદ ઉડાડી શકો, દરેક વખતે અલગ પદ લખી અને છેદ ઉડાડવાની જરૂર નથી। તમને સમજાય એટલા માટે આપણે દાખલો થોડોક લાંબો કરીએ છીએ। હવે મિત્રો ટકાનું અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતરિત કઈ રીતે કરી શકાય? તો આપણે અત્યાર સુધી ટકામાં રૂપાંતરિત કરતા હતા। તો ટકામાં રૂપાંતર કરવા માટે આપણે અપૂર્ણાંકને 100 વડે ગુણતા હતા। હવે જો તમને ટકા આપેલા હોય અને તેને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો તેનેથી વિરુદ્ધ પ્રક્રિયા થઈ। અત્યાર સુધી આપણે શું કરતા હતા? અપૂર્ણાંક આપણને આપેલો હતો, આ અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવતા હતા। જ્યારે અપૂર્ણાંકને ટકામાં ફેરવીએ ત્યારે ગુણ્યા 100 કરતા હતા। મિત્રો આનેથી વિરુદ્ધની પ્રક્રિયા કરવી હોય તો તમને ટકા આપેલા છે અને તેને અપૂર્ણાંકમાં ફેરવવા છે, તો શું કરવું જોઈએ? ગુણાકારની વિરુદ્ધની પ્રક્રિયા કઈ? ભાગાકારની। તો તમારે 100 વડે ભાગાકાર કરવો પડે। ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે, અને ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવવા હોય, ટકા આપેલા હોય અને તેમાંથી અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવું હોય, એટલે કે અપૂર્ણાંક શોધવો હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે। આ વસ્તુ યાદ રાખવાની છે, એટલે જ મેં કહ્યું છે કે યાદ રાખો। જ્યારે પણ તમને ટકા આપેલા હોય અને તેમાં તમારે અપૂર્ણાંક શોધવાનો હોય કે દશાંશ અપૂર્ણાંક શોધવાનો હોય ત્યારે 100 વડે ભાગાકાર કરવો જોઈએ। એક સિક્કાની બે બાજુ છે, એટલે કે ટકા શોધવા હોય, અપૂર્ણાંકમાંથી ટકા શોધવા હોય તો 100 વડે ગુણાકાર કરવા, ટકામાંથી અપૂર્ણાંક શોધવા હોય
તો 100 વડે ભાગાકાર કરવાનો। અહીં મિત્રો એક કોષ્ટક આપેલું છે અપૂર્ણાંક, એની ઉપર ટકા આપેલા છે 1%, 10%, 25%, 50%, 90% અને 125%। હવે આપણે 1%ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખતા હતા? ટકાની નિશાની દૂર કરીએ તો છેદમાં 100 લખાય, તે આપણે શીખી ગયા છીએ, 1/100। હવે 10, અહીં ટકાની નિશાની દૂર કરીએ તો અપૂર્ણાંકમાં શું લખાય? 1/100, એટલે કે છેદમાં 100 એટલે 100 વડે ભાગાકાર કરીએ છીએ તો 1/100। અપૂર્ણાંકને હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં લખાય, તો આ અપૂર્ણાંક છે મિત્રો, તેને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવા માટે છેદ ઉડાડીએ તો 1/10 વધે। તે જ રીતે 25%, તો અહીં દશાંશ તો 0.10, 0.10 બે શૂન્ય હતા તો બે અંક પહેલા પોઈન્ટ આવે, દશકના અંક પહેલા પોઈન્ટ આવે, તો સૌથી પ્રથમ 25%, તો ટકાની નિશાની દૂર કરીએ તો 25/100। હવે મિત્રો એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 100 ને દૂર કરી આપણે પોઈન્ટમાં લખવા પડે। દશાંશ અપૂર્ણાંક મોટા ભાગે પોઈન્ટમાં દર્શાવવામાં આવે છે, તો અહીં બે શૂન્ય છે એટલે દશકના અંકની પહેલા પોઈન્ટ આવશે તો એકમ દશક, એટલે કે 2 ની પહેલા પોઈન્ટ આવશે તો 0.25, 0.25%। મિત્રો હવે આ અપૂર્ણાંકને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવીએ તો 100 ની જગ્યાએ આપણે શું કરી શકીએ? 25 ચોક 100, 25 છેદ ઉડે, માટે આપણો અપૂર્ણાંક થશે 1/4। અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવાનો છે। ત્યારબાદ મિત્રો 50, ટકાની નિશાની દૂર કરીએ તો 50/100, એટલે કે અપૂર્ણાંક શોધવા માટે 100 વડે ભાગાકાર કરવો જોઈએ। તો મિત્રો અહીં છેદમાં 100 એટલે કે બે શૂન્ય છે, તો દશાંશ અપૂર્ણાંકમાં લખવા માટે દશકના અંકની પહેલા દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ આવે તો 0.50 અથવા તો 0.50% તેમ લખી શકાય। તો મિત્રો મારે અહીં અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય તો 100 ની જગ્યાએ હું 50 દુ 100 એમ લખી શકું। 50 ના છેદ ઉડે, માટે અપૂર્ણાંક થશે 1/2। 1/2 એટલે અડધું, કોઈ પણ વસ્તુનો અડધો ભાગ હોય તો તેને 1/2 કહેવાય। આવું આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છીએ। ત્યારબાદ મિત્રો 90%, તો ટકાને મારે અપૂર્ણાંકમાં ફેરવવા છે તો 100 વડે ભાગાકાર કરીએ અથવા તો ટકાની નિશાની દૂર કરીએ ત્યારે છેદમાં 100 લખવા પડે। બંને રીતે યાદ રાખી શકો। ટકાની નિશાની દૂર કરો તો છેદમાં 100 લખવા પડે, અથવા તો ટકામાંથી અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવું હોય તો 100 વડે ભાગાકાર કરવું પડે। અહીં પણ મિત્રો બે શૂન્ય આપેલા છે, છેદમાં 100 છે, માટે દશકના અંકની પહેલા દશાંશ સ્થળ આવે એકમ દશક, તો દશાંશમાં લખાશે 0.90, 0.90%। મિત્રો અહીં છેદ ઉડશે આ રીતે તો 9/10, અપૂર્ણાંક થશે 9 દશાંશ। હવે આપણે તેને અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકતા નથી। ત્યારબાદ મિત્રો 125%, ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા છે, માટે આપણે છેદમાં શું લખીશું? 100। અહીં મિત્રો દશકના અંકની પહેલા દશાંશ સ્થળ કરીએ તો 5 એકમ, 2 દશક, તેની આગળ પોઈન્ટ એટલે દશાંશ અપૂર્ણાંક થશે 1.25, 1.25%। તો મિત્રો મારે 125% તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું છે। તો મિત્રો બંને 25 ના ઘડિયામાં આવે, 25 ચોક 100, 25 5 125, 5 છેદ ઉડે, માટે આપણો અપૂર્ણાંક થશે 5/4। તો આ રીતે સહેલાઈથી તમને ટકા આપેલા હોય ત્યારે તમે અપૂર્ણાંક શોધી શકશો। કઈ રીતે? 100 વડે ભાગાકાર કરીને, ટકાને 100 વડે ભાગાકાર કરી અને અપૂર્ણાંક શોધી શકશો। હવે મિત્રો પ્રયત્ન કરો, પેજ નંબર 162, તેની અંદર મિત્રો કશું જ નથી, ટકા એટલે 100 માંથી તમે કોઈ પણ ટકાને ભેગા કરો ત્યારે 100% થાય। તો અહીં આપેલું છે 35% વત્તા ખાલી જગ્યા ટકા બરાબર 100%। હવે મિત્રો જ્યારે પણ આ પ્રકારની રકમ હોય 35%, તો એક સમીકરણ તમે વિચારી તો અહીં આપેલું હોય, આપણે સમીકરણના દાખલા જોઈ ગયા છીએ, 35% વત્તા x%,
બરાબર 100%. તો આપણે અહીં x ટકા ધારેલી સંખ્યા જે નથી આપેલી તે x છે. x ની કિંમત શોધવી હોય તો આપણે આ 35 ને જમણી બાજુ લઈ જવા પડે. તો x બરાબર 100 ઓછા 35. 100 ઓછા 35. શૂન્યમાંથી 5 ન જાય, દસકો લીધો હોય તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6. તો અહીં જવાબ આવે 65%. એટલે કે અહીં તમારે 100 માંથી 35 બાદ કરવા જોઈએ. તે જ રીતે બીજી ખાલી જગ્યા આપેલી છે 64% + 20% + ખાલી જગ્યા ટકા, જે તમારે શોધવાના છે એના બરાબર 100%. તો સૌથી પ્રથમ 64% + 20% કેટલા થશે? 64 + 74 + 84%. તો આપણે કહી શકીએ કે 84% વધતા x%, જે ખાલી જગ્યા છે ત્યાં x% લખીએ, બરાબર 100% આપેલા છે. માટે x બરાબર શું થશે? 100 ઓછા 84. 100 ઓછા 84%. બંને બાજુ ટકાની નિશાની તો છે, તો 100 માંથી 84 બાદ કરીએ તો મિત્રો 16% આવે. 84 ને 6 90, 90 10 16, એટલે અહીં 16% આવે મિત્રો. આ રીતે સહેલાઈથી ખાલી જગ્યા લખી શકાય. હવે મિત્રો અહીં આપેલું છે 45% બરાબર 100% ઓછા ખાલી જગ્યા. ઓછા ખાલી જગ્યા. તો અહીં મિત્રો તમને 100 માંથી કેટલા ટકા બાદ કરીએ તો 45% મળે? 100 માંથી કેટલા ટકા બાદ કરીએ તો 45% મળે તેવું તમને આપેલું છે. તો અહીં 100 માંથી તમે 45 બાદ કરો તો તમને અહીં જવાબ મળી જશે. ચાલો જોઈએ. 45% બરાબર 100% ઓછા x%. મિત્રો અહીં સમીકરણ દ્વારા હું તમને સમજાવું છું. જો તમને ખ્યાલ આવી જાય તો આ રીતે દાખલો ગણવાની જરૂર નથી. સીધો જ તમે બાદબાકી કરી અને જવાબ મેળવી શકો છો. અહીં મારે x નું મૂલ્ય શોધવું છે, તો પરંતુ x ની આગળ માઇનસની નિશાની છે. સૌથી પ્રથમ હું આ 45 ને આ બાજુ લાવું અને x ને ડાબી બાજુ લઈ જાઉં. આ x ને ડાબી બાજુ લઈ જાઉં તો નિશાની બદલાઈ જાય, તો x% થઈ જશે. આ 100 નું સ્થાન આપણે બદલાવતા નથી, 100%. અને 45 ને જમણી બાજુ લાવું તો નિશાની થશે માઇનસ. 100 ઓછા 45, તો 45 ને 5 50 અને બીજા 50, એટલે આપણો જવાબ આવશે 55%. તમને મિત્રો અહીં ખ્યાલ આવી જાય કે મારે ખાલી જગ્યામાં જવાબ લખવા માટે 100 માંથી 45 બાદ કરવા પડે, તો આપણે આ રીતે સમીકરણ બનાવવાની જરૂર નથી. અહીં 70% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 30%. તો અહીંયા આપણે x લખીએ, જે ખાલી જગ્યા શોધવાની છે જેનો આપણને ખ્યાલ નથી. તો મિત્રો આ જે 30 આપેલા છે તે 30 ને આપણે ડાબી બાજુ લઈ જઈશું તો આપણને સીધો જ x નો જવાબ મળી જશે. તો અહીં આપણે શું કરવું પડશે? 70 + 30, 70%. આ 30 થી ડાબી બાજુએ જશે તો તેની આગળ માઇનસની નિશાની છે, તે પ્લસ થઈ જશે. તો 70 + 30 બરાબર x. તો જવાબમાં શું આવશે મિત્રો? 100 બરાબર x. બંને બાજુ ટકાની નિશાની છે, તો x% બરાબર 100%. તો x ની જગ્યાએ આપણે શું લખી શકીશું? 100%. ત્યારબાદ મિત્રો બીજો એક પ્રશ્ન આપેલો છે. જો વર્ગના 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી? આપણે ટકા શોધવાના છે, પણ કોના ટકા શોધવાના છે? જેની પાસે સાયકલ નથી તેવા વિદ્યાર્થીઓના. આપણને સંખ્યા કોને આપેલી છે? ટકા કોના આપેલા છે? સોરી મિત્રો, અહીં 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તેના ટકા આપેલા છે. 65%. 65% એટલે 100 માંથી 65. 100 વિદ્યાર્થીઓ હોય ત્યારે 65% વિદ્યાર્થી પાસે સાયકલ છે. તો 100 વિદ્યાર્થી પાસે સાયકલ હોય તો 100% કહેવાય. આપણે શીખી ગયા કે એક સમગ્ર વસ્તુની અથવા એક સમૂહની વાત કરતા હોય ત્યારે 100% કહેવાય. જો 100 વિદ્યાર્થી પાસે સાયકલ હોય તો 100% વિદ્યાર્થી પાસે સાયકલ છે તેમ કહી શકીએ. પરંતુ અહીં 65% એટલે કે 100 માંથી 65 વિદ્યાર્થી પાસે સાયકલ છે. તો કેટલા વિદ્યાર્થી પાસે સાયકલ નહીં હોય? તો 100% ઓછા 65%. સીધો જ આપણને ટકામાં જવાબ મળશે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી? 100% ઓછા 65%. બાદબાકી કરીશું તો આપણને 65 ને 5 70. આ રીતે તમને મૌખિક રીતે બાદબાકી કરવાનો મહાવરો
કરવો જરૂરી છે। 65 ને 5 70, 70 ને 100 એટલે કેટલા થયા 35%। તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે 35% વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી। તમારે નીચે જવાબ લખવાનો છે। ચાલો ત્યારબાદ દાખલો 3। આપણી પાસે સફરજન, નારંગી અને કેરીથી ભરેલી ટોપલી છે। જો 50% સફરજન, 30% નારંગી હોય તો કેટલા ટકા કેરી હશે? તો મિત્રો ટકા કેટલા? 100%। જો આપણી પાસે ત્રણેય વસ્તુ છે એના આખા ઢગલાની વાત કરીએ તો 100% થાય। 100%થી વધે નહીં। આખી વસ્તુ એટલે 100%, તેનાથી વધારે ટકા થાય નહીં। તો આપણને સફરજન અને નારંગીના ટકા આપી દીધા છે। 100%માંથી 50% સફરજન અને 50% નારંગી, અથવા તો સંખ્યાની વાત કરીએ તો 100 સફરજનમાંથી 50 સફરજન, 100 નારંગીમાંથી 30 નારંગી। તો હવે કેરી કેટલી અથવા તો કેટલા ટકા? તો સૌથી પ્રથમ સફરજન વત્તા નારંગીના ટકા। સફરજનના ટકા વત્તા નારંગીના ટકા। અહીં શબ્દમાં લખવાની જગ્યાએ નિશાનીમાં પણ લખી શકો। બરાબર 50% વત્તા 30% બરાબર 80%। તો મિત્રો સફરજન અને નારંગીથી 80% છે। તો હવે કેરી કેટલી હોય? 100 ઓછા 80%, કારણ કે સમગ્ર વસ્તુની વાત કરીએ, આખી વસ્તુની વાત કરીએ તો 100% જ મળે। 100થી વધારે ટકા મળે નહીં। તો કેરીના ટકા બરાબર 100% ઓછા 80% બરાબર 20%। તો કેરી 20% હશે। મિત્રો ઉદાહરણ 11। દર્શાવેલી આકૃતિમાં છાयांकित ભાગ કેટલો છે? છાयांकित એટલે કેટલા ભાગની અંદર આપણે કલર પૂરેલો છે। તો તમે અહીં આકૃતિ ધ્યાનપૂર્વક અવલોકન કરશો તો તેના પરથી સૌથી પ્રથમ આપણે જ્યારે પણ ટકા શોધવાના હોય ત્યારે સૂત્ર અપૂર્ણાંક ગુણ્યા 100। તો તમે ધોરણ 6 ની અંદર આકૃતિ પરથી અપૂર્ણાંક લખતા શીખી ગયા છો। અહીં આકૃતિના કેટલા ભાગની અંદર કલર અથવા છાयांकित કરેલું છે? તો મિત્રો તમે આમ ધ્યાનપૂર્વક જોશો તો 1, 2 અને 3 ચોરસ દેખાય છે। આ પ્રથમ ચોરસ, બીજો અને ત્રીજો। એમાંથી આ એક ચોરસમાં રંગ પૂરેલો છે, આ એક ચોરસમાં નથી, એટલે અડધું થઈ ગયું, અડધું થશે, એક એક। હવે જે ત્રીજો ચોરસ છે તેમાં અડધા ચોરસમાં રંગ પૂરેલો છે, તો તેના પણ અડધા ચોરસમાં રંગ પૂરેલો છે। એટલે આપણે અપૂર્ણાંક શું કહી શકીએ? 1/3। અડધા ભાગની અંદર રંગ પૂરેલો છે। 3માંથી 1.1/3 ભાગ, 1.1/3 ભાગની અંદર રંગ પૂરેલો છે। તો અપૂર્ણાંક આપણે 1/3 કહી શકીએ। તો 1/3 ગુણ્યા 100। હવે મિત્રો અહીં છેદ ઉડાડીએ તો 50 દુ 100 થાય। 2 છેદ ઉડે માટે 50%। એટલે કે 1/3 અડધી વસ્તુ એટલે 50%। જ્યારે પણ ટકાના અડધા હોય ત્યારે તેને 50% કહેવાય। 1/3 આ પણ યાદ રાખો મિત્રો, 1/3 એટલે 50%। 3/4 4માંથી 3 ભાગ, 3/4 1/3 3માંથી 1 ભાગ। તેના ટકા શોધવાના આવે જ્યારે તેનો કોન્સેપ્ટ જરા યાદ રાખતા જઈએ। 1/3 એટલે અડધી વસ્તુની વાત છે। 3/4 4માંથી 3 ભાગ, 4માંથી 3 ભાગ, તેના ટકા શોધીએ તો 25 ચોક 100 થાય। 4 4 ઉડે એટલે 75%। તેને આપણે દેશી ભાષાની અંદર પોણું એવો શબ્દ પણ વાપરીએ છીએ। પોણા ભાગનું એટલે 75%। પોણા ભાગનું, જ્યારે 4 ભાગ કર્યા હોય ત્રીજો ભાગ પોણા ભાગ। 1/4 એટલે 25%। પા ભાગનું એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ। 1/4ના ટકા શોધવાના હોય તો મિત્રો 25% આવે। તો અહીં આપણે અપૂર્ણાંક લખવો પડે। તો અહીં તમે જોઈ શકો છો કે એક ભાગ આખો, 3 ભાગ છે, 3માંથી 1 ભાગ આખામાં કલર પૂરેલો છે। આ બેની વાત કરીએ તો અડધા ભાગ થયો। હવે ત્રીજો ચોરસ છે તેમાં અડધા ભાગમાં કલર છે, અડધામાં નથી, એટલે 1/3 ભાગ થાય, અડધા ભાગમાં કલર છે। હવે મિત્રો ટકાનું કેટલામાં રૂપાંતર?
ટકાનું કેટલામાં રૂપાંતર એટલે સંખ્યા શોધવાની છે. તમને ટકા આપેલા હોય અને સંખ્યા શોધવાની હોય તો તેનું કેટલામાં રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કરી શકાય તે મિત્રો હવે પછીના ભાગની અંદર આપણે અભ્યાસ કરીશું. તમે અત્યાર સુધી જે આપણે 4 ભાગ જોયા તેનો મહાવરો કરી લેશો તો તમે આના વિશે વધારે સમજી શકશો.